જે દીથી મળ્યા તમે નાથ, એ પડ જેવીતી તુજ સા, સકલ સુખ આવી મળ્યા. પપ્પા તમે ધન્ય કર્યા, પપ્પા તમે ધન્ય કર્યા, પપ્પાજી પપ્પા તમે ધન્ય કર્યા, પપ્પા તમે ધન્ય કર્યા. સમગ્ર વિશ્વના આધ્યાત્મિક ઇતિહાસમાં ભારત દેશ એ પુણ્યવંતી ભૂમિ છે, જેમાં અનેક અવતારોએ જન્મ ધરી અનેક ધર્મ સંપ્રદાય સ્થાપીને ભારતની ધરતીને પાવન કરી છે. એમાં પણ ધન્ય થઈ ધરા સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રી સહજાનંદ સ્વામીના પ્રાગટ્યથી, અવતરણથી શ્રીજી મહારાજે સંબંધે કલ્યાણ માર્ગ ખોલી એકાંતિક ધર્મની સ્થાપના કરી. ગુણાતીત સ્વરૂપે અવની પર સદાય રહીશ એવું વરદાન આપીને ગુણાતીત પરંપરાને વહેતી કરી. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અને બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ દ્વારા એકાંતિક ધર્મ પ્રસરાવવાના ભગીરથ કાર્યના પગરણ મંડાયા. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે આ ભગીરથ કાર્યને વેગવંતું બનાવવા પરમ પૂજ્ય પપ્પાજીની પસંદગી કરી. યોગીજીની આ અકારણ અનંત કૃપાથી સહુને ગુરુ હરિ પપ્પાજીની ભેટ મળી. ગુરુ હરિ પપ્પાજીએ જે ક્ષણથી યોગીજી મહારાજને પ્રભુ તરીકે સ્વીકાર્યા, તે જ ક્ષણથી હું કેવળ જોગીનો પ્રકાશ એવું માનીને જાગ્રત સ્વપ્ન કે સુષુપ્તિમાં કેવળ જોગી 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 એવી આધ્યાત્મ અવસ્થા આત્મસાત કરી યોગી સ્વરૂપ બની ગયા. તેથી જ જોગી મહારાજે બહેનોને ભગવાન ભજવાનું ઐતિહાસિક ક્રાંતિકારી કાર્ય ગુરુ હરિ પપ્પાજીને સોંપીને આશીષ વર્ષા કરી અને કહ્યું, તમે તો સમગ્ર બ્રહ્માંડનો ભાર સહી શકો એવા સમર્થ છો. ગુરુ હરિ પપ્પાજી એટલે રોમ રોમમાં શ્રીજી મહારાજનો આવિર્ભાવ, ગુણાતીત અવસ્થાનું સહજ જીવન. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજની આજ્ઞાને પરાભક્તિ માનીને દાસત્વ ભાવે ભગવાન ધારક સંત બનવા ઈચ્છતા બહેનોના આધ્યાત્મિક સત્પુરુષ બની નૂતન ક્રાંતિના સર્જક બન્યા. કેવળ પરબ્રહ્મની ભક્તિ એ જ સ્વધર્મ એવા સર્વોચ્ચ આધ્યાત્મિક ગુણાતીત સ્વરૂપ ગુરુ હરિ પપ્પાજીના દિવ્ય ઓજસ નિહાળી અનુભવીને બહેનોએ એમની નિશ્રામાં મુંબઈ તારદેવ સાધના કેન્દ્રમાં રહીને ભગવાન ભજવાની સાધના શરૂ કરી. અને પરમ પૂજ્ય સોનાબા, પરમ પૂજ્ય શાંતાબેન, પૂજ્ય કાશીબા, પૂજ્ય માસીબા, પૂજ્ય જ્યોતિબેન, પૂજ્ય તારાબેન, પૂજ્ય હંસા દીદી અને પૂજ્ય દેવી બહેનને ગુણાતીત ભાવમાં રહેતા કર્યા. પરિણામે વિદ્યાનગરમાં ગુણાતીત જ્યોતનું સર્જન થયું. તેમના માર્ગદર્શન અને સમાગમથી અનેક બહેનો આવ્યા
અને એવી આધ્યાત્મિક સ્થિતિને પામી ગયા જે બીજા અસંખ્ય બહેનોને પ્રગતિના પંથે દોરી રહ્યા છે. આમ ભગવાન ભજનાર બહેનોની સાથે સાથે પરમ પૂજ્ય સાહેબને બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે આજ્ઞા કરી, વિદ્યાનગર પરમ પૂજ્ય પપ્પાજી અને પરમ પૂજ્ય કાકાશીની નિશામાં રહેજો. આ યુવકોને પરમ પૂજ્ય પપ્પાજીએ વ્રત આપી વ્રતધારી બનાવ્યા. આમ સંતો, બહેનો, યુવકો તથા સમર્પિત ગૃહસ્થ હરિભક્તોના તન, મન અને આત્માનું જતન કર્યું. એમ 4 પાંખાળા સમાજનું સર્જન કર્યું. આમ પોતાના અતિ દ્રઢ સંકલ્પ શક્તિના બળે અનેક ચૈતન્યોને માનવમાંથી મહામાનવ બનાવી ગુરુ હરિ પપ્પાજી ગુણાતીત સમાજના પ્રાણાધાર બન્યા. પ્રભુના સંબંધવાળા આબાલ વૃદ્ધ, સ્ત્રી કે પુરુષ સૌને સ્વીકારી સૌનું આધ્યાત્મિક જતન કરી ભક્તિ સભર કર્યા.
દેશ પરદેશમાં અથાગ પરિશ્રમ કરી વિચરણ કરી સૌને પંચવર્તમાને યુક્ત જીવન જીવતા કરીને આધ્યાત્મિકતા બક્ષી.
ગુણાતીત જ્ઞાનના સંદેશા દુનિયામાં સુલભ બને તે માટે ગુણાતીત જ્યોતની શાખાઓ દેશ પરદેશમાં સ્થાપિત કરી. સમૈયા ઉત્સવો શિબિરો કરી શાસ્ત્રો લખીને આધ્યાત્મિક પ્રયોગો કરી સહુને પ્રભુ પંથે દોરી અને આદર્શ ભક્ત બનાવ્યા. બૃહદ ગુણાતીત સમાજને સર્વદેશીય બનાવી સંપ સુહૃદ ભાવ એકતાથી જીવતા કર્યા. જે દીથી મળ્યા તમે ના એ પડ જેવીતી તુજ સા સકલ સુખ આવી મળ્યા. પપ્પા તમે ધન્ય કર્યા, પપ્પા તમે ધન્ય કર્યા, પપ્પાજી પપ્પા તમે ધન્ય કર્યા, પપ્પા તમે ધન્ય કર્યા. જે દીથી મળ્યા તમે ના એ પડ જેવીતી તુજ સા સકલ સુખ આવી મળ્યા. પપ્પા તમે ધન્ય કર્યા, પપ્પા તમે ધન્ય કર્યા, પપ્પાજી પપ્પા તમે ધન્ય કર્યા, પપ્પા તમે ધન્ય કર્યા. જોવા જેવું છે તું જોતા જાગે આત્મો, સુણવા જેવું છે તું સુણતા ઠરે મનગો. જોવા જેવું છે તું જોતા જાગે આત્મો, સુણવા જેવું છે તું સુણતા ઠરે મનગો. અને જોઈ જીવન મારા થયા જૂઠા સગડા સાંધા, અક્ષરધામે મૂકી દીધા. પપ્પા તમે ધન્ય કર્યા, પપ્પા તમે ધન્ય કર્યા, પપ્પાજી પપ્પા તમે ધન્ય કર્યા, પપ્પા તમે ધન્ય કર્યા. માણવા જેવું છે તું ઉગડે બુક ધ્યાનમાં, રાખવા જેવું છે તું ઉડે હું નિરખિયા. માણવા જેવું છે તું ઉગડે બુક ધ્યાનમાં, રાખવા જેવું છે તું ઉડે હું નિરખિયા. તને રાખું અંતરે પ્યારા, થાય શૂન્ય સંકલ્પો સારા, નીરવતાએ મૂકી દીધા. પપ્પા તમે ધન્ય કર્યા, પપ્પા તમે ધન્ય કર્યા, પપ્પાજી પપ્પા તમે ધન્ય કર્યા,
પપ્પા તમે ધન્ય કર્યા, જે દીથી મળ્યા તમે ના, એ પડછે વીતી તુજ સા, સકલ સુખ આવી મળ્યા. પપ્પા તમે ધન્ય કર્યા, પપ્પા તમે ધન્ય કર્યા, પપ્પાજી પપ્પા તમે ધન્ય કર્યા, પપ્પા તમે ધન્ય કર્યા. યોગીજી મહારાજે કૃપા કરી, એક જ કૃપા કે સરસમાં સરસ કૃપા કરી કે કાકાજીને સાક્ષાત્કાર કરાવી અને કાકા અને બાપા બે અને બા ત્રણેય મંડ્યા જે તે ગુણાતી સમાજની સ્થાપના કરી દીધી, સંતો બનાયા. બાપાએ પહેલાં આપણા લીડર સંતો બનાયા, યોગેશ્વરો. પહેલાં બાપા 51 યોગેશ્વરો નું સર્જન કરવા માટે 52 સાલથી મંડ્યા. શાસ્ત્રી મંત્ર ધ્યાન થાય તરત જ લઈ મંડ્યા અને એવા યોગેશ્વરો પ્રગટ્યા. એવા ગુણાતી સમાજનું લીડિંગ આધ્યાત્મિક જીવન જીવે એવા ગુણાતી સ્વરૂપો સંતો પ્રમુખ સ્વામી, મહંત સ્વામી, ડૉક્ટર સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, હરિપ્રસાદ કે અક્ષરવિહારી સ્વામી જેવા સંતો, બહેનો, બા બેન, જ્યોતિબેન, તારાબેન, હંસાબેન, દેવીબેન જેવા બહેનો અને એવા જ વ્રતધારી યુવકો સાહેબ અશ્વિનભાઈ, સનતભાઈ, રતિભાઈ, જે દુનિયા ડોલાવે એવા પુરુષો હતા. દુનિયા ડોલાવે એવા જીનિયસીસ, આ વિઠોબા જેવા જે એવા વ્રતધારી યુવકો બનાયા. કેરિયર દુનિયાની અંદર કેરિયર બનાવવા માટે તો લોકો આકાશ પાતાળ એક કરે છે. એ કેરિયરનો ભોગ આપી દીધો, ધનનો ભોગ આપી દીધો, કુટુંબ કબીલાનો ભોગ આપી દીધો અને સંતો, બહેનો, યુવકો અને એવા ગ્રહસ્થ કાકાજી જેવા, કાંતિ કાકા જેવા ગ્રહસ્થો પાક્યા કે જે તૈયાર કર્યા કે જે અખંડ ભગવાનની રીતે જીવતા થઈ જાય, ભગવાનની રીતે, ભગવાનને કાયદે સ્પિરિચ્યુઅલી નોકરી કરે, ધંધો કરે, વેપાર કરે, ખેતી કરે એવા ગુણાતી સત્પુરુષો પકવ્યા અને આત્માને લીધે દેહને વાપરતા થઈ ગયા. આત્માને પ્રકટીકરણ કરવા દેહને વાપરતા થયા. એટલે એવો બ્રહ્મ સ્વરૂપ સંતો પકવ્યા, બ્રહ્મ સ્વરૂપ રિયલાઇઝડ સંતો તૈયાર કરી દીધા ગુણાતી સમાજમાં અને આપ્યા. આપણને બધાને પાછું હેત કરાયું. યોગીજી મહારાજે મોટામાં મોટી કમાલ એ કરી કે સાહેબને હું માનતો ના હોઉં તો પછી કેવી રીતે કરું. જોયું ને, અત્યારે આદર્શ તરીકે એમના જોડે આત્મબુદ્ધિને પ્રીતિ કરાવી દીધી, હેત કરાવી દીધું. એવા ઢગલા બંધ સંતો, બહેનો, યુવકોને ગ્રહસ્થો ગુણાતીત ભાવમાં રહેતા કરી દીધા કે જેથી કરીને એ કુરાજી થાય એવું કરી ન શકીએ. અત્યારે હરિપ્રસાદના સાહેબનું, પ્રમુખ સ્વામીનું, મહંત સ્વામીનું કે બા કે બહેનનું કુરાજી થાય એવું કરી ના શકે એવો આખો સમાજ ઊભો થયો. એમને કાયદે જીવે, એમની પ્રસન્નતા પ્રાપ્ત કરવા પોતે જીવન પરનું જીવતા હોય એવો ગુણાતી સમાજ અસ્તિત્વમાં પ્રગટ કર્યો, જેમાં આપણે બધા સભ્યો છીએ.
કઈને કોઈને એકાંતિકમાં આત્મબુદ્ધિને પ્રીતિથી જોડાયા જ છીએ અને એની પ્રસન્નતા પ્રાપ્ત કરવી એ જ આપણું જીવનનું ધ્યેય હોય છે, મુખ્ય ધ્યેય. અને એવા આપણે બધા ભેગા થયા છીએ. એવા જે રિયલાઇઝડ સંત, રિયલાઇઝ સંતો, એને બ્રહ્મનો અનવરતથી ખબર છે. લોક ભોગ દેહ પક્ષ અને બ્રહ્મની અનુવૃત્તિ ખબર પડે એવા યોગીજી મહારાજે પોતાના સંકલ્પે વન વે ટ્રાફિક કે આવા સંતો બનાયા, યુવકો બનાયા, ગ્રહસ્થો બનાયા, બહેનો બનાવી કે જેને બ્રહ્મની અનુવૃત્તિ ખબર છે. એટલે આપણે બધાએ બ્રહ્મ નિયંત્રિત જ વર્તીએ છીએ. બ્રહ્મ નિયંત્રિત વર્તી એક યોનિ આખી જાનવરમાંથી જ્યાં માણસ બદલ્યા, જાનવરો વૃત્તિ પોષક જીવન જીવે, એમાંથી બુદ્ધિ પ્રધાન માનવ જાત ઉત્પન્ન થઈ. એ માનવ જાતમાંથી મહામાનવની બ્રાહ્મણ જાતિ ઊભી થઈ. અને હજુ તો મને એમ લાગે છે કે બાલ્યાવસ્થા છે, પણ દિવસે દિવસે આપણી જાતિ બ્રહ્મ નિયંત્રિત ગુણાતી સમાજની સ્થિત જાતિ વધતી જશે. એટલે ખરેખર આપણા જેવું કોઈ ભાગ્યશાળી નથી. જો કે મહારાજે એક જ વાત કરી હતી, શતાબ્દી શાસ્ત્રી મહારાજની ઉજવી તે વખતે અટલાદરા મુકામે ઉજવી હતી તે તો એક જ વાક્ય બોલ્યા હતા જોગી મહારાજ કે શાસ્ત્રી મહારાજ, શ્રીજી મહારાજ અને ગુણાતીત પ્રગટ્યા અને જે કોઈ સંબંધમાં આવે, જીવ ઈશ્વર પ્રાણી પશુ પક્ષી જે કોઈ સંબંધમાં આવે એને અક્ષરધામનો બક્ષિસ આપવાનો. એના પ્રારબ્ધ વાપરીને એટલા બધા પોતે સર્વોપરી હતા કે નિયમ બિયમ લાદ્યા નહીં અને એના પ્રારબ્ધ વાપરીશું અને બે હાથ જોડીને કેમ કરશે તો સુખે સુખે જશે, નહીતર મૂંઝાઈને આગળ જશે. એ રીતે કરીને જન્મ્યા કે મહારાજે સંકલ્પ કર્યો કે આપણા દર્શન કરે એનું કલ્યાણ. આપણા દર્શન કેટલા કરશે? તો સંતોનો દર્શન કરે એનું કલ્યાણ. સંતોનો કેટલા કરશે? તો સાધુ પારા ને પાર્ષદ અને સત્સંગીના ગોરાનું પાણી પીવે અને ગુણ લે. એ બધાના અક્ષરધામ આપણે આપવા છે. જીવની શુદ્ધિ કરી દેવી છે અને બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મા રહેતા મહામાનવનું સર્જન કરવાનો સંકલ્પ મહારાજ અને ગુણાતીતે પ્રગટ્યો. ખરેખર દિવસે દિવસે આપણે જોઈએ તો યોગેન્દ્ર મહારાજનો ગ્રેટનેસ, મહાત્મ, પોતાના જેવા સાધુ બનાયા એ વધારે વધારે ભોજવતા જઈએ અને યોગી સ્વરૂપ જ બધા પક્યા છે. એમનું અનુસંધાન રાખીને એમને જીવતા એમનું વર્તન જ વાતો કરવાનો છે. દરેકનું વર્તન જ વાતો કરશે. તો એવી રીતે આજે શાસ્ત્રીજી મહારાજ, જોગી મહારાજ અને સાધુ સ્વરૂપોને, ગુણાતીત સ્વરૂપોને ગુણ લઈ એમના મગજમાં એમની સ્મૃતિ કરી, એમની સ્મૃતિ સહજ અને અનુવૃત્તિ પ્રમાણે વર્તી અને બધા જ અક્ષરધામની સમાધિનું સુખ ભોગવતા થાય એ જ અંતરની પ્રાર્થનાના આશીર્વાદ. સજા સવાય. અહોહો, આવા ગુરુહરિ પપ્પાજીની આપણને પ્રાપ્તિ થઈ. પરમ પૂજ્ય પપ્પાજી અનંત ચૈતન્યના દ્રષ્ટાધિરાજ છે. તિમિર ટાળી ચિરંતન તેજના રાશિ છે. પારસથી પારસના ઘડનાર છે. જીવન રથના સારથી છે, સાથી છે, સખા છે. જેના દર્શન, સ્પર્શન, વાતો અને પ્રસાદીથી આપણે ધન્ય થયા છીએ. તો હે ગુરુહરિ પપ્પાજી, સમગ્ર ગુણાતીત સમાજ આપની સ્મૃતિ, આપના મનન, ચિંતન,
આપના સંભાષણો વચનોને જીવનમાં આત્મસાત કરીને પરમ ભાગવત સંત બની જાઓ, એ આપના સંકલ્પને સાકાર કરવાના યુગ કાર્યને ચિરંજીવ બનાવીએ, એ જ આપના પુનિત ચરણ કમળમાં શતાબ્દી પર્વે અમારા સહુની અંતરની પ્રાર્થના છે. સૌઆનંદો પપ્પાજીનો મહાપર્વ છે શતાબ્દીનો. સ્વાગત કરો, નાચો ગાઓ, ગગન ગજાઓ, ધરાજુ જાઓ. સૌઆનંદો પપ્પાજીનો મહાપર્વ છે શતાબ્દીનો. સ્વાગત કરો, નાચો ગાઓ, ગગન ગજાઓ, ધરાજુ જાઓ. સૌઆનંદો પપ્પાજીનો મહાપર્વ છે શતાબ્દીનો. સ્વાગત કરો, નાચો ગાઓ, ગગન ગજાઓ, ધરાજુ જાઓ. ધામના એ ધામી આવ્યા પપ્પાજી રૂપમાં. સૌઆનંદો ધામના એ ધામી આવ્યા પપ્પાજી રૂપમાં. પપ્પાજીનો ગાઓ જય જયકાર. સૌઆનંદો પપ્પાજીનો પપ્પાજીનો મહાપર્વ છે શતાબ્દીનો. શતાબ્દીનો. સ્વાગત કરો, નાચો ગાઓ, ગગન ગજાઓ, ધરાજુ જાઓ. અનેકના હૈયા હિંડોળે પપ્પાજી ઝૂલનાર. એના રે પવન ચારે કોરે રે કમાર. ઓ અનેકના હૈયા હિંડોળે પપ્પાજી ઝૂલનાર. એના રે પવન ચારે કોરે રે કમાર. એવો રે સનેડો લાગ્યો નથી રે સવાલ. એવો રે સનેડો લાગ્યો નથી રે સવાલ. પપ્પાજીનો ગાઓ જય જયકાર. સૌઆનંદો પપ્પાજીનો પપ્પાજીનો મહાપર્વ છે શતાબ્દીનો. શતાબ્દીનો. સ્વાગત કરો, નાચો ગાઓ, ગગન ગજાઓ, ધરાજુ જાઓ. ઓ વાલામાં વાલું છે સૌને પપ્પાજીનું નામ. એના નામ વિનાની ઓળખ શૂન્ય સમાન. ઓ વાલામાં વાલું છે સૌને પપ્પાજીનું નામ. એના નામ વિનાની ઓળખ શૂન્ય સમાન. એવો રે હિસાબ ચોખ્ખો ઊંડી પાકી જાય. એવો રે હિસાબ ચોખ્ખો ઊંડી પાકી જાય. પપ્પાજીનો ગાઓ જય જયકાર. સૌઆનંદો પપ્પાજીનો પપ્પાજીનો મહાપર્વ છે શતાબ્દીનો. શતાબ્દીનો. સ્વાગત કરો, નાચો ગાઓ, ગગન